બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભારતના પ્રસિદ્ધ મંદિરો ભાગ 14, જેમાં આજે આપણે જાણવું છે હરિયાણામાં આવેલા કપિસ્થળ વિશે, જેને અત્યારે કેથલ તરીકે ઓળખવામાં આવે છે. હરિયાણામાં આવેલું આ કપિસ્થળ એ મહાભારત સમયમાં યુધિષ્ઠિરે દુર્યોધન પાસેથી જે 5 ગામ માગ્યા હતા તેમાંનું એક હતું. કેથલ જિલ્લો હરિયાણા રાજ્યના ઉત્તર પશ્ચિમમાં આવેલો છે. કેથલને કપિસ્થળ તરીકે પણ ઓળખવામાં આવે છે. કપિસ્થળની આસપાસ અનેક ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો આવેલા છે. અહીં મહારાજા યુધિષ્ઠિરે ભગવાન શિવની પૂજા કરી હતી અને યુદ્ધમાં મૃત્યુ પામેલા તેમના પૂર્વજોના આત્માઓની શાંતિ મેળવવા માટે 9 તળાવો સ્થાપ્યા હતા. ઇતિહાસમાં જ્યારે પણ મહાભારતના યુદ્ધનો ઉલ્લેખ થાય છે ત્યારે આ યુદ્ધ ક્ષેત્રના 48 કોસ ત્રિજ્યામાં આવેલા બધા તીર્થ સ્થળોમાં કેથલનો ઇતિહાસ સૌથી વધુ છે. આખા યુદ્ધનું રણક્ષેત્ર કેથલની આસપાસ હતું. જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે તેમાં વિવિધ પ્રકારના અસ્ત્રો શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એક ભયંકર મોટો નરસંહાર પણ થયો હતો. ચારે બાજુ ફક્ત મૃતદેહો દેખાતા હતા. એ સમયે મહારાજા યુધિષ્ઠિરે યુદ્ધમાં માર્યા ગયેલા પોતાના પૂર્વજોની આત્માની શાંતિ માટે અને સાથે યુદ્ધને કારણે વાતાવરણમાં ફેલાયેલા પ્રદૂષિત ઝેરી વાયુઓને કારણે બીમારીથી લોકોને રોગોથી મુક્તિ આપવા માટે ભગવાન શિવની પૂજા કરી અને આ સાથે 9 કુંડો સ્થાપિત કરવામાં આવ્યા, જે 9 ગ્રહો કુંડો તરીકે ઓળખવામાં આવે છે, જેમના નામ પણ ગ્રહોના નામ પરથી રાખવામાં આવ્યા છે. કેથલમાં આવેલા 9 ગ્રહ કુંડોમાં ભગવાન શિવનું ભવ્ય મંદિર છે. આ 9 ગ્રહ કુંડ કાશી છે અથવા કેથલમાં છે, જેના કારણે કેથલને છોટી કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કુંડોની વિશેષતા એ છે કે આ કુંડ બ્રહ્માંડમાં જે અક્ષાંશ અને ખૂણા પર આ 9 ગ્રહો આવેલા છે તે જ અક્ષાંશ અને ખૂણા પર કેથલમાં સ્થાપિત આ કુંડ એ જ સ્થળોએ સ્થાપિત કરવામાં આવેલા છે. કેથલના મધ્યમાં માતા દ્વાર પર સૂર્યકુંડ આવેલો છે. શનિકુંડ પરશુરામ ચોકની આગળ આવેલો છે. શુક્રકુંડ માતા દ્વાર પાસે આવેલો છે. ગુરુકુંડ પરશુરામ ચોકની આગળ આવેલો છે. બુધકુંડ વાલ્મીકી ચોક પર આવેલો છે અને મંગળ, રાહુ અને કેતુકુંડ જૂની જેલની નજીક આવેલા છે. હાલમાં સૂર્ય, શનિ, ગુરુ, બુધ, શુક્ર, ચંદ્ર કુંડ હજુ પણ અસ્તિત્વમાં છે, પરંતુ મંગળ, રાહુ, કેતુ કુંડ અસ્તિત્વમાં નથી. મહાભારતના એક ગ્રંથ ઉદ્યોગ પર્વ અનુસાર કપિસ્થળ એ 5 ગામોમાંનું એક હતું, જે પાંડવોએ યુદ્ધ રોકવાના પ્રસ્તાવ માટે કૌરવો પાસેથી માગ્યા હતા. ઐતિહાસિક રીતે આ શહેર કપિસ્થળ તરીકે જાણીતું હતું, જેનો અર્થ વાંદરાઓનું નિવાસસ્થાન થાય. અહીં હનુમાનજીની માતા અંજનીને સમર્પિત એક મંદિર છે, જે કેથલના રહેવાસીઓમાં અંજની ટીલા તરીકે ઓળખાય છે. હનુમાન ટીલા અથવા માતા અંજની ટીલા શહેરના મધ્યમાં આવેલું છે. દંતકથા છે કે આ ટેકરી એ સ્થળ છે જ્યાં ભગવાન હનુમાનનો જન્મ માતા અંજની સૂર્યદેવ સાથેના તેમના સંવાદને કારણે થયો હતો. કેથલના વૃદ્ધ કેદાર ગર્ભગૃહનો ઉલ્લેખ વામન પુરાણમાં કરવામાં આવ્યો છે. કેથલ તેના અસંખ્ય મંદિરો સાથે 48 કોસ પરિક્રમા યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પણ છે. મહાભારત દરમિયાન જ્યારે પ્રખ્યાત યોદ્ધા બબ્રુવને કૌરવોનો પક્ષ લેવાનું નક્કી કર્યું ત્યારે ભગવાન કૃષ્ણએ તેનો વધ કર્યો. મહાભારતના મહાકાવ્ય યુદ્ધના સાક્ષી બનવાની તેમની છેલ્લી ઈચ્છાને ધ્યાનમાં રાખીને ભગવાન શ્રી કૃષ્ણએ
તેમનું માથું એક વિશાળ વૃક્ષ પર લટકાવ્યું હતું. આ વૃક્ષ મહાભારત યુદ્ધના કેન્દ્રમાં હતું અને હાલમાં કેથલના શેરદા ગામમાં આવેલું છે. કેથલના ફારલ ગામમાં આવેલું ફલ્ગુ તીર્થ મહાભારત અને પુરાણોમાં પ્રખ્યાત ફડકી જંગલ તરીકે ઉલ્લેખિત એક પૌરાણિક સ્થળ છે. આ તીર્થને મિશ્રક તરીકે ઓળખવામાં આવતું હતું કારણ કે વેદવ્યાસે આ સ્થળે બધા તીર્થો એકત્રિત કર્યા હતા. દંતકથા છે કે ફક્ત તીર્થનું સ્મરણ કરવાથી પૂર્વજોને શાશ્વત મુક્તિ મળે છે. વાલ્મીકી રામાયણ, મહાભારત, વામન પુરાણ, પાણિનીના અષ્ટાધ્યાયી અને વરાહમિહિરના બૃહદ સંહિતા જેવા પ્રાચીન ભારતીય ગ્રંથોમાં આ શહેરનો ઉલ્લેખ કપિસ્થળ તરીકે કરવામાં આવ્યો છે. મહાભારતના વન પર્વમાં કેથલને મહાત્મા કપિસ્થળના નિવાસસ્થાન તરીકે વર્ણવવામાં આવ્યું છે. 4th સદીમાં રાજા ચંદ્રગુપ્તના દરબારમાં ગ્રીક રાજદૂત મેગસ્થેનીજે તેના પ્રખ્યાત પુસ્તક ઇન્ડિકામાં કેથલને કાંબી સ્થળો તરીકે વર્ણવ્યું હતું. પ્રખ્યાત પર્શિયન વિદ્વાન અલ બિરુનીએ તેમના પુસ્તક કિતાબ ઉલ હિંદમાં કેથલને કવિસ્થળ તરીકે વર્ણવ્યું હતું. તો બાપુ આ હતો મહાભારતના પ્રસિદ્ધ મંદિરો ભાગ 14 કપિસ્થળ વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.